નમસ્કાર. 14 જાન્યુઆરી 2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી અને જનફરિયાદ સાપ્તાહિક પરિવાર તરફથી આપ સૌને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર વિકસિત ભારત વિકસિત ગુજરાત. ગુજરાતમાં છે વિશ્વનો સૌથી વિશાળ પવન સૌર પાર્ક. રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર છે ગુજરાત. જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર. મહાકુંભમાં કલ્પવાસ એટલે શું? સ્ટીવ જોબ્સના પત્નીએ કરવું પડશે આ નિયમોનું પાલન. આર્મી ચીફે કહ્યું, બાંગ્લાદેશની ચૂંટાયેલી સરકાર સાથે જ વાત કરીશું. ચીન સરહદ પર સ્થિત સંવેદનશીલ. આજના કળિયુગી શ્રવણો. યુપીમાં ગાઢ ધુમ્મસ, 67 ટ્રેનો 10 કલાક લેટ. શિમલામાં 2 દિવસમાં પારો ગગડ્યો. તંત્રી લેખ. રૂપિયો ઓલ ટાઈમ લો. 37 પૈસાના કડાકા સાથે 86.81ની સપાટીએ સામાન્ય નાગરિકો પર શું થશે અસર? અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇમરાન શેઠજી ઉપર ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી. ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ. મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ માતાને પૌષ્ટિક લાડુ ખવડાવીને પુણ્ય પ્રાપ્ત કરીએ. કડી કેમ્પસના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી. ચૈતન્ય સ્કૂલ લેકાવાડા ગાંધીનગર મુકામે સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ નિમિત્તે મેરેથોન મિની વોક દોડ યોજાઈ. વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય મકર સંક્રાંતિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પતંજલિ સ્કૂલના એજ્યુકેશન ફેસ્ટ 2025માં ધ્યાનમ પ્રોડક્શન દ્વારા તૈયાર કરવામાં આવેલ 5 નાટકો સતત 4 દિવસ સુધી ભજવાયા. અબોલા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તારીખ 14થી 30 જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે. પિરોટન ટાપુ પર ઊભા કરી દેવાયા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી. ગાંધીનગરમાં રવિવારે ભક્તિ પર્વ નિમિત્તે સંત નિરંકારી મિશન દ્વારા વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવશે. શ્રી દસકોઈ બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા બ્રહ્મ ભગીની સ્નેહ મિલન 2025ના કાર્યક્રમનું તારીખ 12/1/2025ને રવિવારે જેતલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.